तं सगण रघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिताश्च विशाखावितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। भगवद गीता यथारूप तेना मूल रूपे श्लोक संख्या 4। न कर्मणाम अनारंभान नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च संन्यासनाद् एव सिद्धिं समाधिं गच्छति। तो આપણે ગયા વખતે જોયું હતું નૈષ્કર્મ્યમ। અર્જુન નૈષ્કર્મ્ય ઈચ્છે છે, વૈદિક યુગનો માણસ છે। અર્જુન કયા યુગના માણસ છે? આપણે બધા કયા યુગના માણસ છીએ? કલયુગના, નારકીય જીવન જીવવાવાળા। કેવું જીવન જીવવાવાળા? તમે એટલું ગેરંટી કહી દેવું કે અહીંયા જેટલા આવેલા છે, અહીંયા જેટલા આવેલા છે એની પહેલાં આપણે બધા નર્કમાં જ જવાના હતા। આપણી ગાડી ક્યાં જતી હતી? નર્કમાં, સીધી નર્કમાં જતી હતી, ગેરંટેડ। કોઈ પણ ચેલેન્જ આપે તો આપણે એને સાબિત કરી દઈએ, નર્કમાં જતી હતી। પણ અહીંયા આવ્યા એટલે બચી ગયા। આ માર્ગ એવો છે કે ડાયવર્ઝન આપી દીધું નર્કમાંથી, ગેરંટેડ। કોઈને સમજ નહીં આવે તો વ્યક્તિગત ભક્તોને મળી શકે છે અને એ વ્યક્તિગત ભક્તો સાથે ચર્ચા કરી શકે છે। તો નર્કમાં જતી ગાડીને ડાયવર્ઝન અહીંયા મળેલું છે। તો આ માર્ગ બહુ જ ઉત્તમ માર્ગ છે, બહુ જ ઉત્તમ માર્ગ છે ને ઉત્તમ માર્ગ હોવાથી ઘણું બધું માંગે। સહેલી મોંઘી વસ્તુ જે છે એ સસ્તી તો ન મળે ને, મળે સસ્તી? એટલે આમાં બહુ બધું માંગશે પણ એકચ્યુઅલી સરળ છે। માંગે બહુ બધું છે પણ જ્યાં લગીને આપણે ચેલેન્જિંગ મૂડમાં છે ત્યાં સુધી આપણને બહુ જ ભારી લાગે। જેવા આપણે પ્રણિપાત કરીએ, જેવા શરણાગત થઈએ, એવા જ ભગવાન આ જે ભારી માર્ગ છે તે આપણા માટે સહેલો કરી દે છે। કારણ કે સ્વયં ભગવાનથી સ્થાપિત માર્ગ છે। કોણ ભગવાન દ્વારા? કયા? શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન કૃષ્ણ આ માર્ગ સ્થાપી ગયા 15મી સદીમાં, 500 વર્ષ પૂર્વે। એટલે સ્વયં ભગવાનને સ્થાપિત કરેલો માર્ગ છે। એટલે એ માર્ગમાં કંઈ પણ આપણને પ્રોબ્લેમ આવે તો ભગવાન સહાય કરે છે। અને જેમ જેમ વ્યક્તિ આગળ વધતો જાય છે તેમ તેમ જો બહુ સરળ છે, બહુ સરળ છે, બહુ સરળ છે અને આનંદ પણ વધતો જાય છે। ને આનંદમ બુદ્ધિ વર્ધનમ પ્રતિપદમ પૂર્ણ અમૃત સ્વાદનમ, અમૃતનું આસ્વાદન કરાવે છે માર્ગ। તો બધાને ગંભીર રહેવા વિનંતી છે। અને તમે ધવલભાઈ સાધના રિપોર્ટ ભરો અને એક વખત પાછું પ્રેમ સિંધુ કંઈ ગયા? હા ચાલો, કંઈ નહીં, રવા દેવો। એક વખત પાછું ફોર્મ મોકલી દઈશું અને બધાને ભરવા વિનંતીની રજૂઆત કરશું પાછા। તો બધાને ભરવા વિનંતી છે અને આ માર્ગમાં ચાલવાથી ભગવાનના ધામમાં જવાય છે। ન કર્મણામ અનારંભાન નૈષ્કર્મ્યમ પુરુષોऽશ્નુતે। તો વૈદિક યુગના માણસ છે અર્જુન, નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવા માગે છે। કેમ નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવા માંગે છે?
કારણ કે કર્મ જે પણ કરીએ સારા કે ખરાબ એને ભોગવવા માટે પાછું આવવું પડે. સારા કર્મ કરીએ તો રાજા બનીને ભોગવવા આવવું પડે. અહીંયા રાજા હોય, તમારામાંથી કોણ કોણ વ્યક્તિ કરોડપતિ છે? હા, શું ચો કરો? હે, બહુ ઓછા છે. તો ઉદાહરણ આપતે, કરોડપતિ હોય કે રોડપતિ હોવ તમે, એક જ હરખા દુઃખ હોય. એવું ન સમજો કે કરોડપતિ હોય એટલે પ્રોબ્લેમ ન હોય એના જીવનમાં. દરેક કરોડપતિને ઘરે પણ પ્રોબ્લેમ હોય, દરેક રાજાના ઘરે પણ પ્રોબ્લેમ હોય, દરેક વડાપ્રધાનને ઘરે પણ પ્રોબ્લેમ હોય, દરેક હીરોને ઘરે પણ પ્રોબ્લેમ હોય, દરેક હિરોઈનના ઘરે પણ પ્રોબ્લેમ હોય. જે આપણા ઘરમાં માથાકૂટ ચાલે છે એવી જ માથાકૂટ દરેકના ઘરમાં ચાલે, ગરીબ હોય કે અમીર હોય. સમજી ગયા તમે? એટલે જો આપણે સારા કર્મ કરીને રાજા બનીએ તો પણ આ જ ભોગવવાનું છે, ને ખરાબ કર્મ કરીને રોડપતિ બનીએ તો પણ આ જ ભોગવવાનું છે. એટલા માટે અહીંયા જે પણ આવે એણે ભોગવવાનું છે. શું ભોગવવાનું છે? બહુ બધું ભોગવવાનું છે. જિંદગી એસે ચબકનું આમ વીજળીના ચમકારે જતી રહી, જિંદગી બહુ ફાસ્ટ જતી રહી. તો એમાં કશું આપણે ભોગવવા પામતા, કારણ કે દુર્ગા દેવીને બનાવેલા જ છે એટલા માટે ભગવાને, કે કોઈ પણ મોજ મસ્તી કરવો જોઈએ નહીં. દુર્ગા દેવીને ત્રિશુલ આપ્યું ભગવાને. આપણે ત્યાં દુર્ગા દેવી નથી. દેવી હિ એસામ ગુણ, ભગવાન 14મા શ્લોકમાં કહે, 7મા અધ્યાયના, દેવી હિ એસામ ગુણમયી મમ માયા દુરત્યાય મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. કે એ ત્રિશુલ લઈને ખડેલા છે, ઊભા છે દુર્ગા દેવી. જોયું ને તમે? જ્યાં પણ જોજો તો એમના હાથમાં, દુર્ગા દેવીના હાથમાં શું છે? ત્રિશુલ. એ ત્રિશુલ આપણને હેરાન કરવા માટે છે, દરેક જીવને. શું કરવા હેરાન કરવા માટે છે? તમે બહુ અંબા મને ભજશો તો બંગલો આપી દેશે. શું આપી દેશે? બંગલો આપી દેશે તમને. હા, દુર્ગા દેવી બંગલો આપશે, પણ સાથે સાથે ત્રિશુલ એવું મારશે કે બંગલામાં તમે રહી નહીં શકો સીધી રીતે. બહુ દુઃખી થશો. એટલે એવી રીતે એમનું કામ છે. અહીંયા લોકોને આ જ ભૌતિક જગતમાં થાકી જવો જોઈએ વ્યક્તિ, તો એ ભગવાન તરફ વળે ને, તો જ વળે ને. તો જ એ વિચારે કે કંઈક બીજું છે આના ઉપર. હું બહુ પ્રયત્ન કર્યા, મેં કેટલું કમાવાના પ્રયત્ન કર્યા. ઘણા લોકોના અનુભવ પણ હશે, મહેનત કરીને તૂટી જાય, પણ પછી છેલ્લે જ્યારે ઘરમાં કંઈક વાંધો આવે ત્યારે એની કંઈ જ પડેલી નહીં હોય. કેટલું કામ કરીને તૂટી ગયો એનું એને કંઈ જ લોકોને મનમાં હોય નહીં. એ તો જેને આવો અનુભવ થયો ને એ જો અહીંયા આવી ગયો તો એ ભક્તિમાં કૂદી કે ખ્યાલ ને. તમે ગમે એટલા ઘર માટે તૂટી જશો, ગમે એટલા સમાજ માટે તૂટી જશો. ગાંધીજી સમાજ માટે તૂટી ગયા, પણ એ જ સમાજના લોકોએ ગોળી મારી દીધી. મારી દીધી કે નહીં મારી દીધી? તમે જો કોઈ પણ વ્યક્તિ, બહુ બધા મોટા મોટા નેતાઓ થઈ ગયા, પણ એના વિશે બદનામી ભરી વાતો કરવાવાળા પણ બહુ બધા નેતાઓ, બહુ બધા લોકો હશે. એટલે લોકોને તમે સંતુષ્ટ નહીં કરી શકો. એ જ લોકોને તમે સંતુષ્ટ કરી શકો. એક જ માર્ગ છે સંતુષ્ટ કરવાનો, એના જીવનમાં કૃષ્ણ આપો. તો અહીંયા જીવનની સફળતા સંન્યાસ લેવાથી પણ નહીં મળે. એમ કે ન ચ સંન્યાસ ના દેવ સિદ્ધિમ સમાધિમ ગચ્છતિ. એટલે જીવનની સફળતા જે એ છે એમ સમજે કે બધું સંન્યાસ લઈને બધું છોડીને જતો રહેવું તો જીવનમાં સિદ્ધિ મળી જશે એમ લોકો વિચારે, પણ એ સિદ્ધિ મળવાની નથી. તો કર્મ ન કરવાથી પણ સિદ્ધિ નથી મળવાની, અને સંન્યાસ લેવાથી પણ સિદ્ધિ નથી મળવાની. કારણ કે કર્મ નૈષ્કર્મ્ય થવાનો ઉદ્દેશ શું છે? લોકો શું કરો? નૈષ્કર્મ્ય થવા માંગે. આપણને તો જ્ઞાન જ નથી નૈષ્કર્મ્ય શું કરવા થવાનું. પણ એ જમાનામાં તો નોલેજ હતું ને. અને તમે અહીંયા બધા આવો છો, ચટાઈ પર જેટલા બેસેલા છે
એને પણ ખબર હોવી જોઈએ કે મારે નેષ્કર્મીય થવું છે. શું થવું છે? નેષ્કર્મીય થવું. નેષ્કર્મીય થવાનું મેં હમણાં કીધું તેમ કે જો નેષ્કર્મીય નહીં થઈએ તો કર્મ કરીશું. કર્મ સારું હોઈ શકે કાં તો ખરાબ હોઈ શકે. સારું કર્મથી રાજા બનાશે, નેતા બનાશે, હીરો બનાશે, હિરોઈન બનાશે, ક્રિકેટર બનાશે. અત્યારના યુગ પ્રમાણે, પહેલાંના જમાનામાં બીજું બ્રાહ્મણ બનતા. તો એવી રીતે કંઈક કોઈ કવિ બનશે, કોઈ પ્રોફેસર બનશે, કોઈ મહાન ડૉક્ટર બનશે. સારા કર્મ કરશે તો ભગવાન એવી બુદ્ધિ આપશે, એવું નસીબ આપશે કે બીજા જન્મમાં આવું બનીશું. અને ખરાબ કરશું, બીડી પીશું, સિગરેટ પીશું, દારૂ પીશું, ગાંજો પીશું, તો ખેતરમાં મજદૂરમાં કામ કરવાવાળા હોય, ગટરની અંદર કામ કરવાવાળા હોય, ગટરના કિનારે રહેવાવાળા લોકો હોય, એવા બનાવી દેશે ભગવાન આપણને. આ ખરાબ કર્મનું ફળ છે. પણ બેઉમાં દુઃખ સરખું જ રહેવાનું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ ત્રિવિધ તાપ. એટલે નેષ્કર્મીય થવું જ જોઈએ. ખ્યાલ આવ્યો ને? નેષ્કર્મીય થવાનો એક માર્ગ છે સંન્યાસ લેવો. પણ એ સંન્યાસ કાચી ઉંમરમાં નથી લેવાનો. કાચી ઉંમર એટલે કેવી? એવું નહીં કે કાચી ચેતનામાં નથી લેવાનો. સોરી, કાચી ચેતનામાં નથી લેવાનો. ઉંમર કોઈ પણ હોય. કાચી ચેતના એટલે શું? આ જગતમાં હજી મારે ભોગ કરવો છે એવી ભાવના હોય અને જો આપણે સંન્યાસ લેશું તો શું થશે? એ જે અર્જુને વાત કરેલી હતી તેવું અર્જુન સાથે ભગવાન થશે એમ ભગવાન અર્જુનને પણ કહી રહ્યા છે. અર્જુને શું કીધું? ભિક્ષામી પહ લોકે, કે હું ભીખ માંગીશ આ લોકમાં, આ જગતમાં ભીખ માંગીને રહીશ. તો ભગવાન કહે છે તારે તો 3-3, 4-4 પત્નીઓ છે. કેટલી પત્નીઓ છે? 4-4 પત્નીઓ છે. હજી તારું તું ક્ષત્રિય ખૂન છે, રજોગુણથી ભરેલો છે તું. તો રજોગુણી વૃત્તિ તારામાં છે અને તું સંન્યાસ લઈ શકે નહીં. ચેતના સુધારવી પડશે, જગત પ્રત્યે વૈરાગ્ય લાવવું પડશે. અને એ વૈરાગ્ય જ્યારે ઉત્પન્ન થશે હૃદયમાં ત્યારે તું સંન્યાસ લઈ શકીશ, ત્યારે તું જંગલમાં જઈ શકે. નકર જઈ શકે નહીં. કેમ કેમ સંન્યાસની લેવાની ના પાડે છે? કેમ લેવાની ના પાડે છે? તો ભગવાન બીજા શ્લોકમાં સમજાવે છે. ત્યાર પછીના 5મા શ્લોકમાં, નાહિ કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હિ અવસઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણે નાહિ કશ્ચિત ક્ષણપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હિ અવસઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણે નાહિ કશ્ચિત ક્ષણપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હિ અવસઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણે. ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે એક પણ વ્યક્તિ એક ક્ષણ પણ કાર્ય કર્યા વગર રહી શકે નહીં. માટે કાર્ય તો તારે કરવું જ પડશે. તું જંગલમાં જશે તો શું નોતરીશ? શું થશે? જંગલમાં જશે તો શું થશે? એક બીજો શ્લોક છે, શું કહે? એમાં નારદ પંચરાત્રનો શ્લોક છે. એકાંતકી ભક્તિર ઉત્પાત મચાવશે. શું મચાવશે? ઉત્પાત. ઘણા લોકો જોઈએ ને, આપણે સાધુ બની જાય પછી એની ક્લિપ આવી જાય ને. કેમ? કારણ કે હજી શુદ્ધિકરણ થયું નથી. કાચી ઉંમરમાં, એટલે કાચી ચેતનામાં, કાચી અપરિપક્વ અવસ્થામાં એણે સાધુ અવેશ ધારણ કરી લીધો. કારણ કે આ જગત બહુ જ
માયાનું આકર્ષણ બહુ સ્ટ્રોંગ છે. ને સાથે સાથે જે આત્મા છે, આત્માના ગુણ કેવા છે? હંમેશા ક્રિયાશીલ રહે. વાંદરા જોયા? વાંદરા કોણે કોણે વાંદરા જોયા તમારામાંથી? બધાએ જોયા છે, મોટા મોટી. અને વાંદરો 1 મિનિટ એને જીવનમાં કદી બીમાર પડે નહીં. ભગવાને એને એવો બનાવેલો છે કે વાંદરો કદી બીમાર, એને વાગે બીજો વાંદરો એના નખથી એને લોહી કાઢી નાખે, ગુમડું કાઢી નાખે, એના માંસ દેખાતું થઈ જાય, પણ એ કદી બીમાર પડે નહીં. અને બીમાર નહીં પડે ને એટલો જ સ્ફૂર્તિલો હોય વાંદરો, રોજ તાજગી ભર્યો, કૂદે, અહીંયાથી કૂદે ને અહીંયા કૂદે ને અહીંયા કૂદે ને અહીંયા કૂદે. અને એ બધું તમારે જોવું હોય તો જવાનું વૃંદાવનમાં. ક્યાં જવાનું? વૃંદાવનમાં. બહુ જોવા મળે, તમારા ચશ્મા પણ લઈ જાય. તો દરેક વ્યક્તિ એ વાંદરાનો જેવા જ આપણો આત્માના ગુણ છે, હંમેશા ક્રિયાશીલ રહેવું. ભગવાને જે આત્મા બનાવેલો છે એ અક્રિયાશીલ માટે નથી બનાવેલો, હંમેશા ક્રિયાશીલ રહે. અને આ શરીર જે છે એની અંદર આત્મા છે. શરીર તો નાશ થઈ જાય છે ને, શરીરમાંથી આત્મા નીકળી જાય તો શરીર થોડું કામ કરે. કોણ કામ કરે? આત્મા કામ કરાવે. તો આત્મા ક્રિયાશીલ છે, એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણ પ્રમાણે એ કાર્ય કર્યા વગર રહેશે નહીં. એક ઉદાહરણ છે એના માટે. શું ઉદાહરણ છે? એક પ્રભુપાદ 2-3 એવા ઉદાહરણ આપે છે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્રવચનોમાં. એક કૂતરો હતો, તમે કૂતરાને રાજાના સિંહાસન પર બેસાડી દેવું. રાજાના સિંહાસન પર કૂતરાને બેસાડી દઈએ આપણે, અને પછી નીચે હાડકું માંસવાળું હાડકું નાખો તો કૂતરો સિંહાસન પર બેસે કે નીચે આવીને હાડકું ખાવા માંડશે? નીચે આવીને ખાવા માંડશે. ખ્યાલ આવ્યો ને? કારણ કે એના પ્રકૃતિના ગુણ પ્રમાણે એ કાર્ય કરે. એક શિયાળ હતું. શિયાળ, બીજું ઉદાહરણ, એ બ્લુ કલરનું એક ટેન્ક બનેલી હતી, ખાડો બનેલો હતો, એમાં પડી ગયું તો આખું સહીવાળું થઈ ગયું, ઇન્ડિગો કલર થઈ ગયો. કેવો? ભૂરો ઇન્ડિગો કલર. પછી બધા જોઈને આવ્યા, બીજા બધા પ્રાણી જોઈ કે આ કોઈ નવું પ્રાણી આવ્યું, આને આપણે રાજા માનવો જોઈએ. એટલે બધા એને રાજા માનવા માંડે, માન આપે, સન્માન આપે, એના માટે ખોરાક લઈ આવે. પછી બધા આ પણ પોતાનો વૈભવ ભોગવ્યા કરે. પણ એક રાતે શું થાય, એ બધા શિયાળ રાતે અડ્ડાય, ખબર છે ને? જેમ કૂતરા અડ્ડાય તેમ તે દૂર દૂરથી અવાજ આવે તો આને પણ શિયાળ જ છતું એમ તો, એટલે એ પણ અડ્ડાવા માંડ્યું. એટલે ત્યારે બધાને ખબર પડી કે આ તો શિયાળ છે. ખ્યાલ આવે ને? કારણ કે પ્રકૃતિના ગુણ પ્રમાણે લોકો વર્ત્યા વગર રહે નહીં. સર્વે પ્રકૃતિ ઝેર ગુણે. ઝેર એટલે જન્મ લે છે, એટલે જન્મથી પ્રકૃતિ ઝેર, પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણ પ્રમાણે વર્તે છે. ઉત્પન્ન ઝેર એટલે. તો દરેક વ્યક્તિ કાર્ય કરવું જ પડશે, અને કાર્ય કર્યા વગર એ રહી નહીં શકે. તો હવે કેવા કાર્ય કરવાના છે? એટલા માટે પહેલો શ્લોક અહીંયા, પછી ત્યાર પછીના શ્લોકમાં પ્રભુપાદ સમજાવે છે, ભગવાન કૃષ્ણ કહે છે. પહેલાં નેગેટિવ કહે છે, ને આમાં તાત્પર્યમાં બહુ સરસ લખેલું છે કે ત્યક્ત્વા સ્વધર્મમ ચરુણાભુજમ હરેર ભજન પક્વો પથે અથા પતે તતો યદી હરી. આ શ્લોક તમને બધાને આવડે છે? કોને કોને મોઢે છે આ શ્લોક? હાથ ઊંચો કરે. આ શ્લોક મોઢે હોવો જોઈએ. ત્યક્ત્વા સ્વધર્મમ ચરણાભુજમ હરેર ભજન અપક્વો અથ પતે તતો યદી યત્ર ક્વ વા અભદ્ર અભૂદ માનુષ્ય કિમ કો વાર્થ આપતો ભજતામ સ્વધર્મતઃ. આ નારદ મુનિ
વ્યાસદેવને આ શ્લોક કહે છે ભાગવતમમાં, પંચમ સ્કંદમાં, કે દરેક વ્યક્તિ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણ પ્રમાણે વર્તીને કાર્ય કરશે જ. શિયાળનું જેમ કાર્ય વર્તશે, કૂતરાની જેમ વર્તશે, અને આપણે મનુષ્ય છે તે આપણો જે સ્વભાવ છે એ કદી ચેન્જ થાય નહીં. જેવી રીતના પેલું કૂતરાની પૂંછડી એક પાઇપમાં નાખી લઈએ, 12 વર્ષ 15 વર્ષ લગીને કૂતરું તો એટલું જીવતું હશે ને, કેટલું જીવે કૂતરાની લાઈફ? વોટ ઇઝ ધ એવરેજ લાઈફ ઓફ ડોગ? 12 વર્ષ. ગાય 20 વર્ષ, 20 થી 25 વર્ષ ગાય, તો કૂતરો એનાથી નાનું પ્રાણી છે એટલે 12 જ વર્ષ હશે. એટલે 12 વર્ષ જો કૂતરાની પૂંછડી રાખીએ પાઇપમાં અને પાઇપ ખેંચી લઈએ તો કૂતરી એ પૂંછડી કેવી થઈ જશે? વાંકી થઈ જશે પાછી. એવી રીતે દરેકનો સ્વભાવ જે છે, આપણા બધાનો સ્વભાવ એ એવો જ રહેશે જ્યાં સુધી આપણો સ્વભાવ ભક્તિથી પરિવર્તિત ન થાય ત્યાં સુધી, ભક્તિ દ્વારા શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી. એટલા માટે આપણે સ્વધર્મ કરવાનો છે. સ્વધર્મ આગળ બતાવેલું છે 15મા શ્લોકમાં. સ્વધર્મ વિશે શું લખેલું છે? એ 15મો શ્લોક શું છે? કર્મ બ્રહ્મો ઉદ્ભવમ વિદ્ધિ બ્રહ્મા અક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મા નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. જો વ્યક્તિ આમાં શું કહે છે? કર્મ એટલે આપણા નિયત કર્તવ્ય કર્મ. નિયત કર્તવ્ય શું છે? પતિનું કર્તવ્ય શું છે? પત્નીને કમાવા મોકલવાનું? રાકેશભાઈ, નહીં. પતિનું કર્તવ્ય શું છે? પોતે કમાઈને લાવવું. બરાબર? પત્નીને કમાવા મોકલવી જોઈએ નહીં. ઓકે, નિયત કર્તવ્ય. તો આ જે નિયત કર્તવ્ય છે કર્મ બ્રહ્મો ઉદ્ભવમ વિદ્ધિ. બ્રહ્મ અહીંયા જે કહેવામાં આવ્યું એટલે કર્મ જે છે એ શાસ્ત્રમાંથી આવે છે. શેમાંથી આવે છે? જે કર્મ છે, આપણે કર્તવ્ય કર્મ છે એ ક્યાંથી આવે છે? શાસ્ત્રોમાંથી આવે છે. અને બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ, અને એ જે કર્મ છે એ જે બ્રહ્મ એટલે કે શાસ્ત્ર છે એ કેમાંથી આવે છે? અક્ષર પરમ ભગવાનમાંથી આવે છે, જે કદી નાશ નહીં પામતા. સમજમાં આવે છે ને? સાયકલ જોજો. એટલે આપણે પાછા આ 5મા શ્લોક પર આવશું. 15મા શ્લોકમાં આનું ડિટેલમાં વર્ણન છે. એટલા માટે કે ભગવાન દરેક વ્યક્તિના પોતાના કર્તવ્ય છે. પુરુષના કર્તવ્ય પુરુષે નિભાવવાના, સ્ત્રીના કર્તવ્ય સ્ત્રીએ નિભાવવાના, શિષ્યના કર્તવ્ય શિષ્યની નિભાવવાના, અને પુત્રના કર્તવ્ય પુત્રે નિભાવવાના, અને પુત્રીના કર્તવ્ય પુત્રીએ નિભાવવાના. એટલે પુત્રી કદી, જે છોકરી છે ઘરમાં, એ કદી પિતાના મિલકતમાં ભાગ લઈ શકે નહીં. કેમ? કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે. શેમાં લખ્યું છે? એટલે જે નિયત કર્તવ્ય છે તે બહુ જ સારી રીતે સમજવા જોઈએ. કારણ કે નિયત કર્તવ્ય ભગવાને સ્થાપિત કરેલા છે. કોણે સ્થાપિત કરેલા છે? અહીંયા કીધું ને, કર્મ બ્રહ્મો ઉદ્ભવમ વિદ્ધિ. અહીંયા બ્રહ્મો એટલે વેદમાંથી કર્મનું જે કર્તવ્ય કર્મ છે તે વેદમાં વર્ણન થયું છે ને, એ વેદ ભગવાનમાંથી આવે છે. બ્રહ્મો અક્ષર, બ્રહ્મ એટલે એ વેદ. બ્રહ્મ શેમાંથી આવે છે? અહીંયા પ્રભુપાદ ટ્રાન્સલેટ કરે છે. કર્મ એટલે વર્ક, બ્રહ્મ ફ્રોમ ધ વેદાસ, અને પાછું જે બ્રહ્મ છે તે પાછું વેદા છે, અને અક્ષર એટલે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. એવી રીતના ટ્રાન્સલેટ કર્યું છે પ્રભુપાદ. તો એ વેદ જે છે એ ભગવાનમાંથી આવે છે. બરાબર ને? એટલે આપણા કર્તવ્ય કર્મ જો આપણે એમ સમજીએ કે ભગવાનનો આદેશ છે, અને એ ચેતનામાં આપણે આપણા કર્તવ્ય કર્મ કરીએ તો એ ભગવાનની પ્રસન્નતા માટે કર્તવ્ય કર્મ કરેલા કહેવાય. તો એનાથી ભગવાન પ્રસન્ન થઈ જાય આપણા જીવનમાં. બસ, કેટલું સરળ છે. પણ એનાથી પણ ઉપરનો માર્ગ છે આ શ્લોકમાં, 5મા શ્લોકમાં. એ પ્રભુપાદ સમજાવે છે કે શું કહે છે? ભજન અપક્વોથ પતે તતો યદિ હરિ.
કે ત્યક્ત્વા સ્વધર્મ, સ્વધર્મ પણ તમે છોડી દેવું. સ્વધર્મ શું છે દરેકનો? કોઈ ગૃહિણીનો છે, કોઈનો પતિનો છે, કોઈનો પુત્રનો છે, એ બધા આપણા સ્વધર્મ છે બધાના. કોઈનો બ્રાહ્મણનો છે, કોઈનો ક્ષત્રિયનો છે, કોઈનો વૈશ્યનો છે, કોઈનો શૂદ્ર. વર્ણાશ્રમ ધર્મ તૂટી ગયો છે, છતાં પુરુષ સ્ત્રીના ધર્મ, પુત્રના ધર્મ તો રહ્યા ને. પતિ ધર્મ રહ્યો, પત્ની ધર્મ રહ્યો, પુત્ર ધર્મ રહ્યો, પુત્રી ધર્મ રહ્યો. સમાજમાં અત્યારે મનમાં તમે જો ટીવી ચાલે, તમે બધા ટીવી જોવો છો? કોણ કોણ ટીવી જોવે છે? હા, ટીવી. તો એમાં ડિબેટ ચાલે. શું ચાલે? ચર્ચાઓ. હું હમણાં વાળ કપાવવા ગયો તો ડિબેટ ચાલતી હતી ટીવીની અંદર. તો એક પક્ષવાળાને બોલે, બીજો પક્ષવાળો બોલે છે, મારું મત આ છે, પેલો કે મારો મત આ છે. ભાઈ, તમારા બેઉના મતની વેલ્યુ શું? તમે ભગવાનને નહીં જાણો તો ખ્યાલ આવ્યો ને. જ્યાં સુધી તમારો મતનો ઉદ્દેશ, તમારો ઉદ્દેશ લોકોને ભગવાન તરફ વાળવા નથી, ત્યાં સુધી તમારા મતની કોઈ વેલ્યુ નથી. તો પેલો કે આ સમાજવાદી પાર્ટીવાળો હોય તે પોતાનો પક્ષ મૂકે, ભાજપવાળો હોય તેનો પક્ષ મૂકે. પેલા આખી ચર્ચા પતી જાય ત્યાં લગીને કોઈ નિષ્કર્ષ પર આવવાનું કૂતરાની જેમ ભસ આવ કર્યા કરે. મેં કીધું પેલાને ટીવી બંધ કરી દે ને ભાઈ, તું થોડી વાર શાંતિથી. મેં કીધું એક પ્રવચન સાંભળતા મોબાઈલમાં એક પ્રવચન લગાવ્યું. હવે મેં કીધું વાળ કાપ. તો એનું કંઈ મિનિંગ છે, કંઈક સાંભળીએ ભગવાનનો. ભગવાન વિશે સાંભળીએ તો આપણા જીવનમાં કંઈક શુદ્ધિકરણ થાય. રસાયણ કહેવાય. શું કહેવાય? રસાયણ. રસાયણ શું છે? એક રસાયણ છે. કયું રસાયણ છે? જેમાં લોખંડ નાખવાથી એ સોનું બની જાય. ખબર છે તમને? ખબર છે? એ રસાયણ લાવવું પડે આપણે. એવી રીતે આ હરે કૃષ્ણ મંત્ર, ભગવાનની કથા શું છે? રસાયણ છે. શું છે? કાન માટે રસાયણ છે. અને જો કાનમાં નાખીએ, એ ભગવાનની કથા જો કાનમાં ઉમેર્યા કરીએ, તો આપણે નરકની ગાડી જતી હતી એ ભગવાનના ધામમાં જતી રહી. રસાયણ કહેવાય. લોખંડને સોનું બનાવી નાખે. આપણા લોખંડરૂપી જીવનને સોનું બનાવી નાખે. ત્યક્ત્વા સ્વધર્મ જો આપણે છોડી દઈએ અને ભજન પક્કો પતે તતો યદી હરી, અથવા ભગવાનની માર્ગમાં, ભગવાનના પ્રાપ્તિના માર્ગમાં ચાલ્યા હોય. ઘણા લોકો ભગવાનના બચપણથી હોય એને શું કરે, પપ્પા મારે હવે તો મંદિરમાં જ રહેવું છે, બ્રહ્મચારી બનવું છે, કહે ને એવી રીતના. તમે બ્રહ્મચારી જોયા છે ને? તો એ બ્રહ્મચારી હોય, આગલા જન્મના બહુ ભક્તિ પાકી ગયેલી હોય, તો એ બ્રહ્મચારી તરીકે મંદિરમાં આવી જાય, નાની ઉંમરમાં આવી જાય અને ભજન કરવા માંડે. અને આપણે આ ઉંમરે 30-35 વર્ષ 40 વર્ષની ઉંમરે ભજન કરવા માંડ્યા. ભક્તિમાં આવો છો ને તમે, એટલે અહીંયા પ્રવચન સાંભળો, ઘરે જાઓ તો માળા જપ કરો, સવારે તમારા ઘરમાં આવું નાનું મંદિર બનાવવાનું, આવું જ બહુ સિમ્પલ. આ દેવતા લઈ આવ્યા, પેલા દેવતા લઈ આવ્યા, બધા દેવતાઓ લઈ આવશો તમે. લાવો, કોને ઘરમાં અલગ અલગ દેવતાઓ છે? હાથ ઊંચો કરે. ગભરાય બધા. શું થાય? ડરે. પણ ભગવાન એમના માલિક છે એ દેવતાઓના. એ દેવતાઓના માલિક કોણ છે? ભગવાન કૃષ્ણ. તો અલગ અલગ ભગવાને સર્વ ધર્મન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભગવાન ઈચ્છે છે, ભગવાન કૃષ્ણ જે એમના દેવતાઓના માલિક છે, એ ભગવાન ઈચ્છે છે કે મારું એકનું શરણ લેવું, મારી એકની ભક્તિ કરો. તો પછી આપણે શું કરવા બહુ બધા દેવી દેવતાને અંદર બેસાડીએ? અહીંયા જો એવું હોતે તો બાજુમાં દુર્ગા દેવી, શિવજી, બ્રહ્માજી મૂકી શકાત ને? મૂકી શકાતે? પણ પ્રભુપાદે કે ચૈતન્ય મહાપ્રભુ આપણને ભક્તિ સમજાવવા આવ્યા, બરાબર, 500 વર્ષ પહેલાં, તો એણે મૂક્યા હોતે, પણ એમણે મૂક્યા નથી, કારણ કે કૃષ્ણની ઈચ્છા છે મામ એકમ શરણમ વ્રજ. એટલા માટે આપણે પણ આવું સિમ્પલ મંદિર બનાવો, કૃષ્ણને ઓળખો, કૃષ્ણની કથા કરો, સાંભળો, કૃષ્ણને ભજન કરો. એટલે રોજ સવારે ભગવાનને સ્નાન કરાવો,
પછી ઉઠાન કરાવીને થોડોક ભોગ લગાવો ભગવાનને, મંગળા આરતીમાં ખાલી અગરબત્તી અથવા ફૂલ ઓફર કરી દેવું, ઘરે મંગળા આરતી કરી દેવું, અને પછી ભોગ બનાવો, ભગવાનને ઓફર કરો અને ઘરના બધા લોકોને ખવડાવો, અડોશ પડોશને ખવડાવો, તો તમારું જીવન નિર્મળ બની જશે. શું થઈ જશે? એટોમેટિક જીવનમાં આનંદ આવી જશે. એટોમેટિક તમને લોકો તમારી વાહવાહી કરવા માંડશે. પણ આપણે વાહવાહી કરવા માટે થઈને આવું નથી કરવાનું, પણ આ ગુણ એવા છે કે જે એટોમેટિક લોકો તમારી વાહવાહી કરવા માંડશે. અને એટલે આ તો મેં કીધું જ ખોટું, કારણ કે આવી ચેતનામાં આવી જાઉં પાછા. તો આવી રીતના ભક્તિ કરી ભગવાનના ધામમાં જવાનું છે. તો કોઈ આવી માર્ગમાં લાગ્યો હોય, આ માર્ગથી ભગવાનના ધામમાં જવાય છે, અને કોઈ લાગ્યો હોય પણ વચમાં પડી જાય એટલે શું થાય? ભજન પૂરું નહીં થાય, ભક્તિ પૂરી પામી નહીં શકે, વચમાં ગબડી પડે. બ્રહ્મચારી થયો હોય, 40 વર્ષનો થાય, પછી પ્રભુજી હવે મારે લગ્ન કરવા છે, તો પ્રભુજી કહે સારું ચાલ નહીં, એ કોઈ યોગ્ય પાત્ર દેખાય તો તને લગ્ન કરાવી આપશું, બરાબર ને? પછી એને કોઈ છૂટાછેડા લીધેલા હોય, કોઈ વિધવા હોય, એની સાથે આપણે એને લગ્નનું આયોજન કરી આપીએ, અથવા કોઈના લગ્ન રહી ગયા હોય કોઈ છોકરીના પણ, તો એ પાત્ર સાથે આપણે ગોઠવી આપીએ ને એને લગ્ન કરાવી આપીએ. તો પ્રવૃત્તિ માર્ગમાં આવી ગયો. ત્યાગ માર્ગમાંથી, નિવૃત્તિ માર્ગમાંથી શેમાં આવી ગયા? ભજન અપક્વો પતે તતો યદિ હરિ યત્ર ક્વ વા અભદ્ર અભૂદ અમુષ્ય કિમ. તો એનું ખરાબ શું થાય છે? કશું ખરાબ થતું? ભગવાનની ભક્તિમાં કશું ખરાબ થતું? કો વાર્થ આપતો ભજતામ સ્વધર્મ. અને સ્વધર્મનું પાલન કરવાથી પણ શું મળવાનું છે? જો ભગવાન એમ નથી ઓળખતા કે આ જે નિયત કર્તવ્ય છે એ ભગવાને શાસ્ત્રોમાં મને આપ્યા છે, એટલે મારે આ નિયત કર્તવ્ય દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાના છે, એમ કરીને જો સ્વધર્મનું પાલન નથી કરતા, એવો ભાવ ઉત્પન્ન નથી થતો, સ્વધર્મ પણ નકામા છે, શુષ્ક સ્વધર્મ છે. ખ્યાલ આવ્યો ને? મેં સમજાવ્યું ને હમણાં કે સ્વધર્મ ક્યાંથી આવે? રાકેશભાઈ બતાવો, સ્વધર્મ ક્યાંથી આવે? વેદમાંથી. વેદ ક્યાંથી આવે? ભગવાનમાંથી. એટલે એ સ્વધર્મનું પાલન કર્યું એટલે ભગવાનના આજ્ઞાનું પાલન કરેલું કહેવાય, એટલે ભગવાનને પ્રસન્ન કરેલા કહેવાય. તો એવી ચેતના રાખવાની કે સ્વધર્મ કરીશ, ભગવાનને હું પ્રસન્ન કરું છું, તો એ સ્વધર્મ સારા. ખ્યાલ ને? પણ એ ભાવ જ નથી, ભગવાનને ઓળખવાનો જ નથી કે કૃષ્ણમાંથી આવે છે, અને સ્વધર્મ કરીએ તો એ શુષ્ક સ્વધર્મનો કોઈ અર્થો આપતો ભજતામ સ્વધર્મતઃ. એટલા માટે નિયત કર્તવ્ય અંગે નાહી કશ્ચિત ક્ષણપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હિ અવસઃ કર્મ સર્વે એટલે આપણે બધા પ્રકૃતિ ઝેર ગુણે, પ્રકૃતિથી ઉત્પન્ન થતા કાર્ય, પ્રકૃતિના ગુણથી ઉત્પન્ન થતા કાર્ય આપણે હંમેશા કરીશું જ. પણ એ કાર્ય કેવા હોવા જોઈએ? વિષ્ણુ પ્રત્યાર્થે હોવા જોઈએ. હવે આ 5મો શ્લોક પતે પછી 6થા શ્લોકમાં ભગવાન સાવધાની આપે. શું સાવધાની આપે? કર્મેન્દ્રિયાણી સંયમ્ય એ આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢ આત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. કર્મેન્દ્રિયાણી સંયમ્ય ये आस्ते मनसा स्मरण इंद्रियार्थान विमुढ़ात्मा मिथ्याचार स उच्यते. कर्मेन्द्रियाणि संयम्य ये आस्ते मनसा स्मरण इंद्रियार्थान विमुढ़ात्मा मिथ्याचार स उच्यते. अर्जुन કહે કે ભિક્ષામ ઈપહ લોકે. શું છે શ્લોક? 1 મિનિટ હે આખો શ્લોક બોલું. ગુરુન હત્વા હિ મહાનુભાવાન ગુરુન અહત્વા હિ મહાનુભાવાન
શ્રેયો ભોક્તુમ ભિક્ષામિ પહલોકે. શ્રેયો સારું છે આ જગતમાં ભીખ માંગીને જીવવું એમ કહે છે. શું કહે છે? હત્વાર્થ કામાસ્તુ ગુરુ નિહવે ભુંજ્યા ભોગાન રુધિર પ્રદિગ્ધાન. અર્જુન એ 5મા શ્લોકમાં બીજા અધ્યાયના 5મા શ્લોકમાં કીધું છે એના જ અનુસંધાનમાં અહીંયા કૃષ્ણ ભગવાન ચાલી રહ્યા છે કે ઢોંગી નહીં બનો. શું નહીં બનો? ઢોંગી. આ બધા નિષ્કામ કર્મયોગની વાત છે. આમાં નિષ્કામ કર્મયોગનું વર્ણન છે, પણ નિષ્કામ કર્મયોગમાં ઢોંગી બનવાની જરૂર નથી એમ સમજાવે છે. એ રીતે બધા શ્લોકનું તાત્પર્ય પ્રભુપાદ સમજાવેલું છે. એટલે અહીંયા જે છે કે કર્મેન્દ્રિયાની સંયમ્ય. કર્મેન્દ્રિય કઈ કહેવાય? 5 કર્મેન્દ્રિય જે છે એને નિયંત્રિત કરે. કોણ નિયંત્રિત કરે? એક સાધુ સંન્યાસી. ક્યાં જઈને બેસે? હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરે. એવી રીતના તપસ્યા કરે હે ને. સાધુ સંન્યાસ લઈને તપસ્યા કરે, પણ પછી શું કરે? મનમાં પેલી સ્ત્રી બહુ સરસ દેખાય છે, એની સાથે મારા લગ્ન થઈ જાય તો જીવનમાં હું ખુશ થઈ જાઉં, એવું ચાલ્યા કરે. તો એ શું કહેવાય? કર્મેન્દ્રિયાણી સંયમ્ય એ આસ્તે મનસા સ્મરણ. મનમાં શું સ્મરણ ચાલે છે? ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનું. એટલે મારા લગ્ન થઈ જાય ક્યાંક, અથવા મારો બંગલો બની જાય, અથવા હું એવો પ્રવચક બનું કે મારી બધે વાહવાહી થાય. પ્રવચન અહીંયા કરે છે, પણ ઉદ્દેશ શું છે? કે લોકોના મનમાં ભગવાન ઉમેરી દેવા. એ નથી, પણ એ છે કે હું એવું બોલું, એવી છટા વાપરું કે મારી લોકો વાહવાહી કરે. તો એ ઇન્દ્રિય, એ આ બધું શું કહેવાય? એ આસ્તે મનસા સ્મરણ. મનમાં મારી વાહવાહી થઈ જાય. મારો બંગલો હોય, મારી મર્સિડીઝ કાર હોય, મારા સ્ત્રી વિચારે કે આ પુરુષ સાથે જો મારા લગ્ન થઈ જાય ને તો પછી મારે કમાવાની જરૂર નહીં પડે, હું રોજ શોપિંગ કરવા જઈ શકું આ ડીમાર્ટમાં, અને મર્સિડીઝ કાર ડ્રાઈવરને લઈને જઈશ VR મોલમાં સુરત. અને કયો છે બોમ્બેનો? પેલેડિયમ નામ છે, ઋષભ છે. હા, પેલેડિયમ મોલ બહુ મોટો મહેલ છે. તો એમાં જઈને હું શોપિંગ કરીશ. જાય છે ને અત્યારે ઘણા લોકો જાય. તમે જો સુરતમાં તમને એટલી વેરાયટી નહીં જોવા મળે જેટલા કપડાની કે બધી વેરાયટી જુઓ તો તમને સુરતમાં નહીં મળે, એ તમને બોમ્બેમાં વેરાયટી જોવા મળી જાય. એટલે લોકો અહીંયાથી શું કરે? સવારે વહેલા નીકળે 5 વાગે મોલમાં જવા, 10 વાગે એટલે ત્યાં પહોંચે, આખો દિવસ ખરીદી કરે, સાંજે જમે અને લેટ નાઇટે ઘરે પાછા આવી જાય. તો વિચારે, કારણ કે આપણે તો એવા લોકોના વચમાં રહ્યા નથી એટલે આપણને તો ખબર નહીં હોય ને. પણ જ્યારે આપણે રૂપિયાવાળા થઈએ ત્યારે આપણે આવું કરવાની ભાવના જાગે આપણામાં, ખ્યાલ આવ્યો ને? તો એ આસ્તે મનસા સ્મરણ, કે ઇન્દ્રિયો સંયમિત કરીને આપણે સંન્યાસ લઈ લઈએ, લોકોને બતાવીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઘણાને મારામાં પણ એવું દેખાણું કે પ્રભુજી અહીંયા પ્રવચન આપીને બહુ મોટી મોટી વાતો કરે, પણ એનું જીવન તો બહુ વૈભવી છે. શું કહે? વૈભવી છે. તો બાહ્ય દ્રષ્ટિએ વૈભવી હોઈ શકે, અંદર ભગવાનના વિશેનો જે ભાવ છે એ તો ભાવ રહેવાનો જ છે ને. તો ભગવાન માટે કંઈ કરવાની ભાવના છે એ ભાવ તો રહેશે. તો કોઈ વ્યક્તિ ઇન્દ્રિયોને સંયમિત કરે અને પછી મનમાં ઇન્દ્રિયોનો ભોગ કરવાનો ભાવના રાખે તો એને શું કહેવાય? મિથ્યાચારી સ ઉચ્યતે. એનું આચરણ શું છે? મિથ્યા આચરણ છે. એ નકામું કરી રહ્યો છે. એક દિવસ બધા લોકો એનું જોઈ લે, બધું ખુલ્લો પડી જશે. તો એની કરતાં કોણ સારો? એ 7મા શ્લોકમાં ભગવાન સમજાવે છે. યસત્વ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરંભતે અર્જુન
કર્મેન્દ્રિય કર્મયોગમ અસક્તઃ સવિશેષ્યતે યસત્વા ઇન્દ્રિયાણિ મનસા નિયમ્ય આરંભતે અર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમ અસક્તઃ સવિશેષ્યતે યસત્વા ઇન્દ્રિયાણિ મનસા નિયમ્ય આરંભતે અર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગમ અસક્ત સવિશેષ્યતે. શું કહે છે? ઇંગ્લિશમાં હું વાંચીશ. બહુ મસ્ત ટ્રાન્સલેશન છે પ્રભુપાદનું શ્લોકનું. ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુએ કોઈ ગંભીર વ્યક્તિ, ઇફ અ સિન્સિયર પર્સન, જો પ્રયત્ન કરે છે, ટ્રાઇઝ ટુ કંટ્રોલ હિઝ એક્ટિવ સેન્સીસ, જો એની બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે મન અને કાર્ય દ્વારા, અને કર્મ ભગવાન માટે કાર્ય કરવાનું શરૂ કરી દે છે અનાસક્ત રહીને, તો એ કંઈક એની કરતાં વિશેષ છે. એટલે કોઈ સંન્યાસ લઈને વૃંદાવનમાં ગયા છે. આ પ્રભુપાદ બહુ સરસ સમજાવે છે આ શ્લોકમાં, કે આપણે જોઈશું કે વૃંદાવનમાં, અથવા એક યોગી હતા અમેરિકામાં, પ્રભુપાદે એમના શિષ્યને મોકલ્યા, જાઓ આ યોગીને મળી આવો તમે. તો એ યોગીને મળવા જાય છે, સ્વામીને કે આ સ્વામીને મળી આવો. તો સ્વામીને મળવા જાય છે, તો સ્વામી શું પીતા હોય? સિગરેટ પીતા હોય. શું પીતા હોય? સિગરેટ પીતા હોય. એટલે આ આપણા પ્રભુપાદના શિષ્યો જાય અને કહે કે અમારા કોઈ શિષ્ય સિગરેટ પીતા નથી. તો એવું કહે એટલે એને શરમ લાગે થોડીક. તો સ્વામી બની ગયા છે અને સિગરેટ પીવે છે. એવી જ રીતે તમે વૃંદાવનમાં જશો તો બહુ બધા લોકો તમને હરે કૃષ્ણ એકાંતમાં બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કરતા દેખાશે તમને. પણ પછી બહુ બધા લોકોને દેખાય કે ઓ આ તો બહુ સરસ. અમારે મેં પણ એક અહીંયા ભક્ત એવા હતા થોડાક વર્ષ પહેલાં, સિંધી કેમ્પમાં એક ભક્ત હતા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પછી ધીમે ધીમે એના પાખંડ દેખાતા ગયા અમને. તો એવું બની શકે કે હરે કૃષ્ણ કરે છે અને વનમાં પાખંડ ચાલી રહ્યું હોય. તો એવી રીતના ઘણા વૃંદાવનમાં પણ હોય. અને વૃંદાવનમાં જાય ઘણા લોકો, બહુ બધા અમેરિકાથી આવે લોકો, ઘણા લોકો રશિયાથી આવે, ઘણા લોકો તાજિકિસ્તાનમાંથી આવે, અને રશિયાના ઈર્દ ગિર્દના લોકો જે છે, દેશ છે ઈર્દ ગિર્દ, તો ત્યાંના લોકો બહુ બધા આવે. ગોરી છોકરી રૂપાળી હોય, તો ગરીબ દેશ છે એ બધા. તો ત્યાંના છોકરા એને ભક્તિ લાગી છે તો અહીંયા ભક્તિ કરવા આવે. પણ અહીંથી અમુક લોકો જાય અહીં વૃંદાવનમાં હરે કૃષ્ણ કરવા, અને એની સાથે લગ્ન કરવાનો ઉદ્દેશ રાખે. આપણે લાગે વૈરાગી જીવન જીવે છે, નહીં, શિકાર શોધી રહ્યો છે. શું શોધી રહ્યો છે? શિકાર શોધી રહ્યો છે. તો આ જે છે એ ખોટું છે. એની જગ્યાએ શું કરવું જોઈએ? ગંભીરતાથી કર્મયોગનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન માટે કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ છે. તો એ કર્મ દ્વારા જો પતન પણ થઈ જાય, જો એમાં શુદ્ધિ, આ જે કર્મનો માર્ગ છે એ બહુ વિચિત્ર છે. મેં ગઈકાલે બિલીમોરામાં સમજાવેલો હતો કે એમાં નૃગ રાજા હોય, કર્મના માર્ગે ચાલતા હોય, પણ કર્મના આંટી ઘૂંટી એવી છે, કિમ કર્મ કિમ કર્મેતી કવ્યો અપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. કિમ કર્મ કિમ અકર્મેતી કવ્યો અપ્યત્ર મોહિતા. બ્રહ્માજી જેવા મૂંઝાઈ જાય છે કર્મ અને અકર્મ શું કહેવાય તેમાં. એટલે કર્મની આંટી ઘૂંટી બહુ ભારી છે. નૃગ રાજા મહાન દાનવીર હતા. એક વખત બ્રાહ્મણોને ગાય દાનમાં આપે, 1,00,000 ગાય. કેટલી ગાય? હા, એટલે આપણે સમજીએ લૂલી લંગડી આપેલી હોય નહીં, બરાબર દૂધ દોઈતી હોય એવી,
શિંગડા વરખ સોનાના વરખથી શિંગાડેલા હોય, મોઢા પર હીરામોતી જવેરાત હોય, પીઠ પર જે વસ્ત્ર હોય એમાં હીરામોતી જવેરાત અને સોનાના વરખ લગાવેલા હોય, એવી રીતે ગાયને શણગાર કરીને દાનમાં આપે રાજા બ્રાહ્મણોને. કેટલી ગાય આપી? લાખ. એમાંથી એક ગાય ભાગીને પાછી એની ગૌશાળામાં પાછી આવી જાય. રાજાને તો ખબર નહીં હોય. રાજા તો એમ વિચારે હું બહુ દાનવીર છું, મારે તો દાન કરવું જોઈએ, બ્રાહ્મણોને દાન આપવાનું. એટલે પાછી બીજા એક બ્રાહ્મણને 1 લાખ ગાય દાનમાં આપે. હવે પેલો બ્રાહ્મણને જે ગાય ઓળખતો થઈ ગયો લાખે લાખ ગાયને, તો એ જોઈ જાય કે મને આપેલી ગાય તો અહીંયા છે, આમાં છે. એટલે એને રાજા પાસે જાય અને રાજાને કહે કે આ શું થયું. પણ આ જે કર્મ દાનનું કાર્ય રાજાએ સારું કર્યું, રાજાને તો ખબર જ નથી કે શું ખોટું થયું. ખ્યાલ આવે છે ને? પણ રાજાને એના લીધે ડ્રેગન બનવાનો વારો આવે. ક્યાં શું વારો આવે? નૃગ રાજા શું બને? તમારા મારી કૃષ્ણ બુક વાંચી હશે તો મોટી ડ્રેગન બનીને એ દ્વારિકામાં પડેલો હોય એ રાજા, નૃગ રાજા. પછી કૃષ્ણ ભગવાન આવે, બીજું આખો યુગ બદલાઈ જાય ત્યારે ભગવાન કૃષ્ણ આવે ને એને કૂવામાંથી કાઢે ને એને એનું સ્વરૂપનું ભાન કરાવડાવે. તો આંટી ઘૂંટી છે ને, નૃગ રાજાએ કેટલું મોટું કામ કર્યું. લાખ ગાયો બ્રાહ્મણને દાનમાં આપી, સોના મોટી હીરા જવેરાતથી. એકચ્યુઅલી આગલા શ્લોકમાં આપણે જોઈશું એ કે ધર્મનું કાર્ય કોને કહેવાય, ધર્મના કાર્ય એટલે શું. તો શું આપણે પોઈન્ટ બનાવતા હતા? હા, કર્મનો માર્ગવાળો આંટી ઘૂંટોવાળો માર્ગ છે, તો એમાં ગમે ત્યાં ફસાઈ જવાય. તો એટલા માટે કર્મયોગ કરવો જોઈએ. શું કરવું જોઈએ? ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવા જોઈએ. એ ભગવાનની પ્રસન્નતા અર્થે જો આપણે કાર્ય કરતા હોઈએ તો આપણી ઇન્દ્રિયો આપોઆપ શુદ્ધિકરણ થઈ જાય. એ માર્ગ એવો છે, એમાં ઇન્દ્રિયોને શુદ્ધિકરણ, ચેતનાનું શુદ્ધિકરણ કરવાની પહેલેથી જરૂર નથી. એકચ્યુઅલી માયાવાદી સંન્યાસીઓ શું કહે કે તમે સંન્યાસ લેવો એટલે બધું પૂરું. તમે ગમે તે અવસ્થામાં સંન્યાસ લઈ લેવો એટલે તમે નારાયણ થઈ જાય. નમો નારાયણ. પણ વાસ્તવમાં એવું નથી. તમે કર્મયોગ કરો, ભગવાન માટે કાર્ય કરો. જેમ કે ઘણા વ્યક્તિ આવે તો એનો ચહેરા પર લખેલું હોય આ જગતનો ભોગ. ચહેરા પર લખેલું હોય આ જગતનો ભોગ. દરેકના ચહેરા પર લખેલો હોય ભોગ. હું આજે ડૉક્ટર પાસે ગયો, મેં કીધું તમે રોજ હું આવું તમારી પાસે, તમે આ જીભ જુઓ, આમ કરીને જીભ ને પછી આમ કરીને આંખ જુઓ, એ હેના માટે જુઓ? એમાં હું તમે વિશ્લેષણ પર આવો તો કે જીભ જે છે તમારી એ પેટનું ઇન્ડેક્સ છે. પેટમાં શું ચાલી રહ્યું છે એનું પ્રતિબિંબ જીભ છે. ઓહ, મેં કીધું એવું? હા, ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે મનની અંદર શું ચાલી રહ્યું છે એ ચહેરો એનું ઇન્ડેક્સ છે. ખ્યાલ આવ્યો ને? ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ માઇન્ડ. એટલે એ જે ચહેરો છે એના પરથી ખબર પડી જાય કે આ માણસના ઉપર કેટલા ડુંગર છે કામનાઓના. પછી એને અમે કહીએ પ્રભુજી ચાલો ભગવદ્ ગીતા વેચવા જવાના. એટલે અમારી સાથે ભગવદ્ ગીતા વેચવા આવે ડિસેમ્બર મહિનામાં. આપણે એકચ્યુઅલી બહુ સરસ ભોપાલના અમુક લોકો ભક્તો બ્રહ્મચારી, તો એ વિદ્યાર્થીઓ વેકેશનમાં પોતાના ઘરે નહીં ગયા અને 25 બ્રહ્મચારીઓની ટ્રેનિંગ લેતા વિદ્યાર્થીઓ નીટમાં ભણતા હતા. એ અમદાવાદ આવીને ભગવદ્ ગીતા વેચીએ છીએ 25. આજે ગ્રુપમાં કલાનાથ પ્રભુજીએ મેલ એટલે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલ્યો. તો એવી રીતે આપણે પણ ભક્તોએ ભગવાનના એટલે કે ભગવાનનો સંદેશો ફેલાવવા માટે આ પુસ્તકોનું વિતરણ કરવું જોઈએ. તો કોઈ વ્યક્તિ પુસ્તકોનું વિતરણ કરવા મને છે તો એનામાં પિક્ચર જોવું છે, મેચ જોવી છે, હોટલમાં ખાવા જવું છે, લગ્ન કરવા છે, આવી બહુ બધી તમન્નાઓ છે. એ ધીમે ધીમે ઓગળતી જાય. એ બધી ઓગળતી જાય. એકચ્યુઅલી આ બધી જે તમન્નાઓ છે એ શું છે? હૃદયને બાળે છે. ભવ મહાદાવા અગ્નિ, આ આપણા જે છે શરીરને આપણી અંદર આપણે સળગી રહ્યા છીએ દરેક. આ બધી તમન્નાઓ આપણને શું કરી રહ્યું છે? સળગાવી રહી છે.
શ્રેય કૈરવ ચંદ્રિકા વિતરણમ. પણ ચૈતન્ય મહાપ્રભુ હરે કૃષ્ણ કીર્તન, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ સંકીર્તન આંદોલન રૂપી ચંદ્રિકા પ્રસરાવે છે અને આપણને હૃદયને શાંત કરી દે છે. કરે છે ને ભાઈ? તમે ભણો છો ને? હા, જોબ કરો છો? પહેલાં ભણતા હતા, વચમાં છોડી દીધું? પૂરું થઈ ગયું ભણવાનું? કેટલું ભણ્યા? હે? આ બાજુ આવો, ઊભા થાવ. તો આ ભાઈ પહેલાં ભણતા હતા. આવો, હું પણ હજી પૂરું. મારી હાથે એક વખત નંદગ્રામ હું ગયો ત્યારે આવ્યા ત્યારે ઓળખાણ થયેલી મારી એની હાથે. પછી હું એને રોજ અહીંયા જોયા કરું. તો મારે એને અનુભવ ડાયરેક્ટ લાઈવ શેર કરવો છે કે ભાઈ તમે આ સંકીર્તન આંદોલનમાં જોડાયા તે પહેલાં કેવું મન અંદરથી હૃદય તપતું હતું ને હવે કેટલું તપે છે જણાવો. હે? हिंदी में बोलो, मराठी में बोलो, जिसमें बोलो, इंग्लिश में बोलना है इंग्लिश में. मैं इस्कॉन में से मतलब ज्वाइन होने से पहले मतलब मेरा मन ऐसा था कि पहले मतलब मेरा ऐसा था कि सिर्फ मैं पढ़ाई करूँगा. मतलब मैंने गवर्नमेंट जॉब की तैयारी करी थी पहले. क्या तैयारी की थी? गवर्नमेंट जॉब के लिए. गवर्नमेंट जॉब के लिए तैयारी किया हुआ, करने का सोच रहे थे? हाँ, पढ़ते पढ़ते तो मैंने कम से कम उसमें 3-3.5 साल मैंने ऐसे ही बर्बाद किए. ऐसे ही 3-3.5 साल जलते रहे अंदर. मुझे गवर्नमेंट जॉब चाहिए, गवर्नमेंट जॉब चाहिए, मुझे गवर्नमेंट जॉब चाहिए. तो मैंने तो मतलब अभी मतलब ये 3-4 महीने हुए मतलब इस्कॉन ज्वाइन करने के लिए. तो मैंने यहाँ पर आया तो मुझे मुझे ऐसे लग रहा था कि नहीं भाई मतलब मैंने इस्कॉन में ज्वाइन हुआ तो उसके बाद मुझे समझ में आया कि नहीं भाई हमें भक्ति भी ज़रूर है साथ में साथ. तो मैंने भक्ति की. उसके बाद मैंने अभी मतलब ऐसा ही था कि मतलब जॉब ही करूँगा, सिर्फ मेरा परिवार रहेगा, बस मेरी पगार पानी बस वैसे ही होगा. तो मैंने अभी मतलब इस्कॉन ज्वाइन होने के बाद तो मुझे अभी मतलब जॉब के साथ भी भक्ति भी होनी चाहिए, सब होना चाहिए. मतलब ये था मुझे अभी मतलब मैनेजमेंट करना सब आ गया है. तो मतलब ज़रूरी मतलब भक्ति की ज़रूरत है ऐसा. तो मेरा प्रश्न ये है कि आपके अंदर जो अग्नि जल रही थी वो शांत हुई? हाँ, हो गई प्रभु, हो गया अभी. देखो चंद्रिका, महाप्रभु ने संकीर्तन आंदोलन रूपी चंद्रिका यानी चंद्रिका जो उसकी शीतलता है उसको चंद्रिका बोलते, उसका वितरण कर दिया उनके हृदय में महाप्रभु के आंदोलन में. तो हमारे सबके जीवन में ऐसी चंद्रिका वितरण कर रहे हैं महाप्रभु, तो उनका लाभ लेना चाहिए. भूल गया. तो महाप्रभु આપણા બધાના જીવનમાં આવી રીતના ચંદ્રિકા વિતરણ કરી રહ્યા છે. એનો લાભ લઈ આ અમૂલ્ય વસ્તુ ખોવી જોઈએ નહીં. આપણે અમૂલ્ય વસ્તુ છે, એમાં કોઈ પણ આપણા સ્વભાવને લીધે ગેરવર્તણૂક કરી, વૈષ્ણવ અપરાધ કરી, કોઈ સાથે ગમે તેવો વ્યવહાર કરી, જો આપણે અહીંયા જે આવે છે એ ભક્તો સાથે ગમે તેવો વ્યવહાર કરીએ તો પછી આપણી ભક્તિ ભગવાન તોડી નાખશે, આપણને આગળ વધવા દેશે. એક શરત છે આ માર્ગમાં, શરત એક જ છે, દરેક વ્યક્તિ આગળ જશે, પણ શરત એ છે કે ગમે તેવું વર્તન કરીને વ્યવહાર બગાડવો નહીં. તો આ અહીંયા કહે છે કે કર્મયોગનો જો પ્રયત્ન કરે છે તો એક દિવસ અશક્ત સ વિશિષ્યતે, એનામાં વૈરાગ્ય આવી જશે. શું આવી જશે? વૈરાગ્ય આવશે તો ભગવાન પ્રતિ જાગૃત થશે. પછી 8મો શ્લોક, એક શ્લોક લઈ લે ખાલી, લાસ્ટ. નિયતમ કુરુ કર્મત્વાં કર્મ જાયો હિ અકર્મણઃ શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધેત અકર્મણઃ. નિયતમ કુરુ કર્મત્વાં, ઓકે, નિયતમ કુરુ કર્મત્વાં કર્મ જાયો હિ અકર્મણઃ શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધેત અકર્મણઃ. કે તારું નિયત કર્તવ્ય કર્મ કર. નિયત કર્તવ્ય કર્મ કરવાથી ન કરવાથી
તારું પેટનું ભરણ પોષણ પણ નહીં થાય. તો દરેક વ્યક્તિએ કર્તવ્ય કર્મ કરવા જોઈએ. જો પત્ની એમ કહે કે હું મારું નિયત કર્તવ્ય ન કરું તો પતિ એને કેટલા દિવસ રાખે? કેટલા દિવસ રાખે? ચાલ બહાર નીકળ કરી નાખે ને. અને પતિ કમાય નહીં તો રોજ માટલું ફોડે માથામાં. પત્ની કમાતા નથી, ઘરે બેસી રહ્યો છો, નક્કર ખોદો છો બેઠા બેઠા નવરા, હે ને? એટલે એને કમાવવું પડશે, પતિએ કમાવવું પડશે, પત્નીએ રસોઈ કરવી પડશે. તો એવી રીતે દુનિયામાં દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય કર્મ કરવું પડે તો જ એનો આત્મા અને શરીર સાથે રહી શકે. અને આત્મા અને શરીર સાથે રહે તો જ જીવનમાં કંઈક કાર્ય કરી શકે, નહીં તો કરી શકે નહીં. સિંહ છે એણે પણ શક્તિશાળી છે, શિકાર કરવા જવું પડે. જો એ શિકાર કરવા ન જાય તો મૃગ એટલે હરણ આવીને એમ નહીં કહે તો ઓ રાજા તમે બહુ શક્તિશાળી છો, લો મને ખાઈ જાઓ, કહેશે? એટલે આપણે ગમે એટલા નરેન્દ્ર મોદી જેવા શક્તિશાળી થશું તો કોઈ આવીને કહે લો તમે ખાઓ, કહેશે? નહીં. આપણે રોજ પ્રચાર કરવા જવું પડશે, નકર હારી જશું. બરાબર ને? એટલે નિયતમ કર્મ કરુતામ કર્મો જાયો હિ અકર્મણ ન પ્રસિદ્ધ ન શું કહે છે? શરીર યાત્રા પિતા ન પ્રસિદ્ધેદ અકર્મણ. તો હવે આ ધાર્મિક ક્રિયા બહુ મસ્ત અહીંયા પ્રભુપાદે સમજાવ્યું છે. હે શું સમજાવ્યું છે? જો હું સમજું. The scriptures say religious acts are of 8 types. ધાર્મિક ક્રિયાઓ જે છે એ 8 પ્રકારની છે. યજ્ઞ કરવા, શાસ્ત્રોનું અધ્યયન કરવું, ચેરિટી એટલે દાન આપવું, અને તપશ્ચર્યા કરવી. આ 4 વસ્તુ જે છે તો આ 4 વસ્તુ જે છે એ કોઈ શો કરીને પણ કરી શકે. દેખાવડો, મોટા મોટા યજ્ઞ કરી, શાસ્ત્ર વાંચે, સ્કૂલમાં બી છોકરા વાંચે તેવી રીતના એનો દેખાવડો કરીએ કે આ 4 વસ્તુ. કયું? યજ્ઞ કરવા, શસ્ત્રોનું અધ્યયન કરવું, દાન કરવું અને તપશ્ચર્યા કરવી. આ કોઈ 4 વસ્તુ જે છે એનો દેખાવડો કરીએ કે, પણ બીજા જે 4 છે એમાં દેખાવ ચાલશે નહીં. કયા કયા બીજા 4 છે? તો બીજા 4 છે સત્યવાદી હોવું, ધીરજવાન હોવું, સમાશીલ હોવું અને લોભી ન હોવું. આ 4 તમે દેખાવડો કરી શકો, લોકોને તરત જ ખબર પડી જાય તમારામાં આ ખામી છે. એટલે 8 ક્રિયામાં એવી રીતે તમે જો ઢોંગીપણું કરીને જો ભક્તિ કરતા હશો તો 8 ક્રિયામાંથી 4 ક્રિયા તો તમારી પકડાઈ જ જવાની છે. ખ્યાલ આવ્યો ને? એની કરતાં ધીમે ધીમે પ્રગતિ કરવાનું પ્રયત્નશીલ રહેવું જોઈએ. હરે કૃષ્ણ. હવે બધા માટે પ્રસાદ છે.